નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો મિત્રો, પરીક્ષાની તારીખ આવી ગઈ છે. ખબર છે 21 રોજ આપણી પરીક્ષા છે. પણ મિત્રો, આપણે જેટલું મટીરિયલ તૈયાર કરેલું છે અને કરાવેલું છે એ બહુ વ્યવસ્થિત મટીરિયલ છે, પ્લાનિંગ સાથે મટીરિયલ છે મિત્રો. તો આ મટીરિયલની તમારે હવે રેગ્યુલર રિવિઝન કરવાનું છે. હવે રિવિઝન કરવામાં જરાય પાછી પાની કરવાની નથી, કારણ કે જો રિવિઝન ન કર્યું તો પ્રશ્નો નહીં આવડે. નવું કરવાની મિત્રો જરૂર નથી. હવે જે પણ છે એને ખાલી રિવિઝન કરો અને પરફેક્ટ પ્લાનિંગ અને ટેસ્ટ આપો. વધુ ને વધુ ટેસ્ટ આપો. જેમ વધારે ટેસ્ટ આપશો ને એટલે તમને આઈડિયા આવશે, એ એમસીક્યુ વધારે રિપીટ થશે અને એ તમને એવું બને કે કદાચ ગોખાઈ પણ જાય. મિત્રો, આપણે 0.25 નેગેટિવ છે એટલે હે ને પ્રશ્નો અટપટો કે ભાઈ શંકાશીલ લાગે કે ભાઈ આટલું આ જવાબ આવશે કે નહીં આવે, તો ખોટો થઈ ગયો ને. આ 0.25 બહુ કિંમતી છે, નેગેટિવ માર્ક. એટલે મિત્રો, થોડું વધારે રિવિઝન ઉપર ફોકસ કરો. મિત્રો, 1 મહિનો છે, 1 મહિનો લડી લ્યો એટલે ઇનફ છે. 1 મહિનો તૈયારી કરો એટલે આપણે સરકારી નોકરી મળતી હોય તો આવો મોકો ક્યારે આવે? એટલે મિત્રો, હવે આજે આપણે પાર્ટ 10 ચાલુ કરશું મિત્રો. આના પછી આપણે ઈડી WCS ના પણ તમારા માટે આવા આઈએમપી MCQ લાવવાના છે. હજી લગી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો મિત્રો. તમારા બધા માટે સરસ મજાની મોક ટેસ્ટ. કેટલા રૂપિયામાં? માત્ર 100. મોક ટેસ્ટ શું છે મિત્રો ખબર? મિત્રો, પરીક્ષામાં એવું બનશે કે 2 કલાકનું પેપર છે આપણું. 2 કલાક પરીક્ષામાં એવું બનશે કે તમે કલાકમાં પેપર ભરી નવરા થઈ જશો અને એમાં પ્રશ્નોમાં ભૂલ હશે, બરાબર? કારણ કે તમે ઝડપી કરશો. અરે, ઝડપનો ઉપયોગ નથી કરવાનો. 2 કલાક એટલે ઇનફ ટાઈમ થઈ ગયો 100 પ્રશ્નો માટે. એટલે આપણે આરામથી પણ પ્રોફેશનલી, કે ભૂલ ન થાય, જેટલા સાચા પડે, જેટલા આવડે છે એટલા સાચા થાય, જેટલા ખોટા પડે એટલા ખોટા મિનિમમ પડવા જોઈએ. ઘણીવાર શું થાય કે બધાના માર્ક્સ સારા થયા, સારા પડ્યો, પણ ખોટા વધારે પડે એટલે નેગેટિવ માર્કિંગ થાય. એટલે ભાઈનું મેરિટમાં નામ આવતું એ 0.25 થી અટકી જાય અથવા જાજા માર્કથી અટકી જાય. તો એના માટે પરીક્ષા જેવી ફિલિંગ માટે તમારા માટે આ સ્પેશિયલ મોક ટેસ્ટનું આયોજન કરેલું છે, જેની કિંમત પણ બહુ ઓછી છે મિત્રો. 20 મોક ટેસ્ટ એટલે મિત્રો 2000 પ્રશ્નો થાય. હવે તમે વિચારો, આ 2000 પ્રશ્નો આપણે કરી નાખીએ તો 2000 પ્રશ્નોનો તમને ખબર તો પડે કે 2000 પ્રશ્નોમાંથી મને 40 પ્રશ્નો નહીં આવડે અથવા એના નજીકના પ્રશ્નો નહીં આવડે. એટલે 40% તો ગુણ આટલામાંથી જ થઈ જાય. એટલે ભલે તમે બીજા કોઈ જોડે જોડાયેલા હોય, પણ આ એક મોક ટેસ્ટ દેજો એટલે તમને આઈડિયા આવશે. અને આ કઈ રીતે દેવાની છે મિત્રો? તમારે શું કરવાનું ખબર? મોબાઈલ ચાલુ કરવાનો, શાંતિથી એક જગ્યાએ બેસી જવાનું, બરાબર? OMR શીટ આપણે મૂકેલી છે, OMR શીટનો ઉપયોગ કરવાનો, MCQ પૂરતા જવાનું, પછી ચેક કરવાનું કેટલો ટાઈમ. આપણી ટેસ્ટમાં ટાઈમ, નેગેટિવ માર્કિંગ બધું છે, એ તો તમને ખબર જ છે. એટલે તમને આઈડિયા આવે કે ભાઈ મારે સ્પીડ ક્યાં ઓછી છે, ક્યાં વધારે છે, કઈ રીતે હું ટેકલ કરું છું પ્રશ્નો. 100 પ્રશ્ન મિત્રો નથી પૂરવાના, પણ જેટલા પૂરવા એટલા સાચા પૂરવાના. એટલે 2000 પ્રશ્નો ખૂબ આઈએમપી અને ખૂબ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. પ્રશ્નપત્રનું સરળ, માધ્યમ, મુશ્કેલ સ્તર મુજબ, એટલે શ્રેણીબદ્ધ, મીડિયમ, હાઈ, લો, એવી ટાઈપના પ્રશ્નો મૂકેલા છે. અને વિષયવાર પ્રમાણે ભારાંક, કે જૂના પેપરનું એનાલિસિસ કરી એ પ્રમાણે આપણે ભારાંક મૂકેલું છે. ટેકનિકલ, નોન ટેકનિકલ બધુંય આવી જાય મિત્રો, અને નેગેટિવ માર્કિંગ સાથે. તો મિત્રો, મોક ટેસ્ટ જરૂર ને જરૂર આપજો, એટલે જ એટલો ઓછો રેટ રાખેલો છે. હાલો, આપણે શરૂઆત કરીએ આજના પ્રશ્નોથી. તો પહેલો પ્રશ્ન છે ટેકનિકલ માટે, કે વિવિધ પ્રોફાઇલને કટિંગ માટે કઈ કટિંગ મેટલ સો નો ઉપયોગ થાય છે? જુદી જુદી પ્રોફાઇલ હોય એને કટિંગ કરવા માટે કઈ મેટલ કટિંગ જે સો છે, બ્લેડ છે, એનો ઉપયોગ થાય છે? તો કાઉન્ટર બેન્ડ સો, પાવર સો, સર્ક્યુલર સો કે હોરિઝોન્ટલ બેન્ડ સો? તો મિત્રો, વિવિધ પ્રોફાઇલના કટિંગ માટે જે સો એટલે કે બ્લેડનો ઉપયોગ થાય છે એ કાઉન્ટર બેન્ડ સો હોય. કઈ હોય? કાઉન્ટર બેન્ડ સો હોય. એના પછીનો પ્રશ્ન મિત્રો, થોડી ડિટેલ્સ જોઈ લઈએ. કાઉન્ટર બેન્ડ સો, જો મિત્રો, કાઉન્ટર બેન્ડ સો, કાઉન્ટર બેન્ડ સો જેને વર્ટિકલ બેન્ડ સો પણ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક પ્રકારની બેન્ડ સો છે જે વિવિધ સામગ્રીમાં જટિલ અને વક્ર કાપ બનાવવા માટે રચાયેલી છે. આડી બેન્ડ સૌથી વિપરીત, જે મુખ્યત્વે સીધી રેખાઓ કાપે છે. કાઉન્ટર બેન્ડ સો જટિલ આકારો, ખૂણા, રૂપરેખા બનાવવામાં શ્રેષ્ઠ છે. જ્યારે વર્કપીસને તેની આસપાસ ખસેડવામાં આવે છે ત્યારે બ્લેડ પાથને સ્થિર રાખી અને તેનું પ્રાપ્ત કરે છે કટિંગ. એટલે કાઉન્ટર બેન્ડ સો એટલે પૂછાય વિવિધ પ્રોફાઇલને કટિંગ કરવા માટે કઈ મેટલ, તો કાઉન્ટર બેન્ડ સો નો ઉપયોગ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો,
શીટ મેટલ વર્કરનો પ્રશ્ન છે મિત્રો. શીટ મેટલ વર્કમાં આપેલા સાધનનું નામ શું છે? સાહેબ આ સ્ટેક છે, પણ કયો સ્ટેક છે મિત્રો? સ્ટેક તો તમને ખબર પડી ગઈ. HCH સ્ટેક, ફનલ સ્ટેક, હાફ મૂન સ્ટેક કે રાઉન્ડ બોટમ સ્ટેક. તો મિત્રો આ જે છે ને એ કયો છે ખબર? રાઉન્ડ બોટમ સ્ટેક. તો સાહેબ આવા સ્ટેક અમને કઈ રીતે ખબર પડશે? તો જોડાઈ જાઓ આપણી જોડે. જો સ્ટેક બધાય આવી ગયા મિત્રો. આપણે છે ને એક સરસ મજાની ઈ બુક બનાવેલી છે, જેમાં આ બધું ઇમેજ સાથે મૂકેલું. બહુ મજા આવશે મિત્રો વાંચવાની. હજી મોડું નથી થયું, હજી જોડાવું હોય તો જોડાઈ જાય. બાકી બુક તો પૂરી થઈ ગઈ છે. બુક કોઈને મળી શકશે નહીં. અમને એના માટે ક્ષમા કરજો, એના જેવું છે. જો આ કયો છે? હાફ મૂન સ્ટેક. પછી છે બિગ હોર્ન સ્ટેક, HH સ્ટેક, પછી ફનેલ સ્ટેક, પછી હોર્સ હેડ સ્ટેક, બરાબર. પછી કોન્વેક્સ સ્ટેક, સ્ક્વેર સ્ટેક. જો આ સ્ક્વેર છે એટલે ચોરસ, સેટિંગ હેમર, રાઇઝિંગ હેમર, રિવેટિંગ હેમર અને મેલેટ. આપણે અહીંયા સ્ટેકની વાત છે. આ સ્ટેક જો મિત્રો, હવે આપણે અહીંયા કયો હતો? જો હાફ મૂન સ્ટેક હતો, રાઉન્ડ બોટમ સ્ટેક. જોઈ લો રાઉન્ડ બોટમ સ્ટેક એટલે અલગ અલગ ટાઈપ, એમાં રાઉન્ડ હોય, બીજું કાંઈ નહીં. એના પછીનું જોઈએ. નીચે આપેલા ચેતવણી ચિહ્નનું નામ શું છે? નીચે નિશાની આપેલી છે એક મિત્રો. સલામતીના પ્રશ્નો આપણે અલગથી કરાવેલા છે, કારણ કે સલામતીના 2 પ્રશ્નો તો હશે ને હશે. આગનું જોખમ છે, લેઝર બીમ છે, વિદ્યુત આંચકો લાગવાનો ખતરો કે જે તો શું છે મિત્રો? વિદ્યુત આંચકો લાગવાનો ખતરો છે. આ જે છે એ શું છે? વિદ્યુત આંચકો લાગવાનો ખતરો. તો સાહેબ આ બધા ખતરો મિત્રો, ખતરા માટે ચેતવણી રૂપ ચિહ્નો, માહિતી દર્શક ચિહ્નો, એની સરસ મજાની પીપીટી ને PDF હાથે બનાવેલી આપણે મૂકેલી છે. તો મિત્રો એકવાર અવશ્ય એ તમે જોઈ લેજો. હવે જોઈએ આ જે ચિહ્નો છે. જો આવું છે સ્લીપરી વેટ, બરાબર. સ્લીપરિંગ એટલે અહીંયા ઓઇલ કે કાંઈ જોડાય એટલે સ્લીપરિંગ એટલે લસરી જડાય તેવું છે. પછી છે અહીંયા HV હાઈ વોલ્ટેજ, બરાબર. એના છે ટોક્સિક કેમિકલ ઝેરી, બરાબર, એટલે મોઢું ઢાંકવું પડશે. પછી છે અહીંયા હોટ સરફેસ, જે ગરમ છે તેને, બરાબર. અને આવું છે ફોર્કલિફ્ટ ઓપરેશન એરિયા, કે જ્યાં લિફ્ટિંગનું કામ થતું હોય. એટલે આવું છે ઇલેક્ટ્રિક, આ હાઈ વોલ્ટેજ છે એટલે ઇલેક્ટ્રિકનો ઝટકો લાગવાની સંભાવના છે. પછીનો પ્રશ્ન મિત્રો, હેન્ડ ફોર્જિંગમાં કયું ઈંધણ વપરાય છે? હેન્ડ ફોર્જિંગ જે આપણે કરીએ છીએ એમાં કયું ઈંધણ બળતણ વપરાય છે? ગેસ, LPG, કેરોસીન, ચારકોલ. તો મિત્રો એમાં શું વપરાય છે? કોલસો એટલે કે ચારકોલ. કોલસાને શું કહેવાય? ચારકોલ. બીજું છે મિત્રો છે LPG લખેલું. LPG નું પૂરું નામ જોવાનું મિત્રો. તમે તૈયારી કરો ને આવા નાની વસ્તુ જોતી હોય. LPG એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તો CNG એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. પછીનું જો પરંપરાગત હેન્ડ ફોર્જિંગમાં જેને લુહાર કામ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં સૌથી સામાન્ય પ્રકારના ઈંધણનો ઉપયોગ કોલસો, કોક અથવા કોલસા જેવા ઘન પદાર્થ કે જેને ચારકોલ કહેવામાં આવે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને બિટ્યુમિનસ કોલસો ઘણીવાર સારી રીતે કોક ફાયર ઉત્પન્ન કરવાની ક્ષમતા માટે પસંદ કરવામાં આવે છે. જ્યારે કોલસો સ્વચ્છ હોવા માટે જાણીતો છે, જ્યારે તેને પૂરતું ગરમી ઉત્પન્ન કરવા માટે વધુ ઈંધણની જરૂર પડે છે. ક્વોન્ટિટીની વધારે જોઈએ. એના પછી કાર પર પેઇન્ટિંગ કરતા પહેલા આપણે શું કરવું જોઈએ? મિત્રો કોઈ પણ કારને જ્યારે પેઇન્ટિંગ કરવાની એની પહેલા અમુક પ્રોસેસ કરવાની, એને શું કહેવાય? ક્લિનિંગ કહેવાય, પ્રી ટ્રીટમેન્ટ કહેવાય, ઓઇલિંગ કહેવાય કે ટર્નિંગ કહેવાય? તો મિત્રો એને પ્રી ટ્રીટમેન્ટ કહેવાય. ઘણીવાર આપણે ક્લિનિંગ લખી નાખીએ, ક્લિનિંગ બાય સાફ સફાઈ કરી. સાફ સફાઈ કરવાની છે, પણ એના સિવાય પણ અમુક જે ટ્રીટમેન્ટ કરવાની હોય, જેનાથી જે રંગ છે પરફેક્ટ રેલાઈ જાય, સોલ્વન્ટનો ઉપયોગ કરવાનો હોય, તો એના માટે પ્રી ટ્રીટમેન્ટ આપણે કરવી પડે. જો કાર પેઇન્ટિંગમાં પ્રી ટ્રીટમેન્ટ એક બહુ તબક્કાની પ્રક્રિયા છે, જે ધાતુની સપાટીને સાફ કરીને, દૂષકોને દૂર કરીને, રક્ષણાત્મક કોટિંગ લગાવીને પેઇન્ટિંગ માટે તૈયાર કરે છે. આ મહત્વપૂર્ણ પગલું પેઇન્ટને વધુ સારી રીતે સળગતા સુનિશ્ચિત કરે છે અને ક્રાક પ્રતિકારકતા વધારે છે અને પેઇન્ટ જોબનું આયુષ્ય પણ લંબાવે છે. જો એના માટે જે પ્રોસેસ કરીને પ્રી ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. એના પછી લર્નર અથવા શીખાવ ડ્રાઇવિંગ લાયસન્સની મર્યાદા કેટલી હોય છે? લર્નિંગ લાયસન્સ મિત્રો, લર્નિંગ લાયસન્સ કેટલા મહિના સુધી વેલિડ હોય? લર્નિંગ લાયસન્સ મિત્રો તમે ઉપયોગ કરીને ગાડી ચલાવી શકો, પણ પાછળ જેની પાસે લાયસન્સ હોય તે માણસ બેઠેલો હોવો જોઈએ. તો એની અવધિ કેટલા સમય? 6 મહિના લગી, પછી 6 મહિના સુધી એની અવધિ હોય, પછી તમારે પાકા લાયસન્સ માટે અપ્લાય કરવાનું થાય એ સમયગાળા પછી.
6 મહિના, 8 મહિના, 10 મહિના કે 1 વર્ષ. તો એના માટે જે અવધિ છે એ કેટલી છે? 6 મહિના. મિત્રો ટ્રાન્સપોર્ટની કેટલી હોય તમને ખબર છે? આ એકવાર પ્રશ્ન આપેલો છે. ટ્રાન્સપોર્ટના શિખાઉ લાયસન્સની અવધિ કેટલી હોય છે? આવા પ્રશ્નો મિત્રો આપણે મૂકેલા છે, એકવાર અવશ્ય જોજો. કયા પ્રકારનું વાહન તેના પર્યાવરણને સમજવા અને માનવ ઇનપુટ વિના શોધખોળ કરવામાં સક્ષમ છે? એવું વાહન કે જે પર્યાવરણને સમજવા માટે અને માનવ ઇનપુટ વિના શોધખોળ કરવા માટે સક્ષમ છે. તો શું આવશે? ડીઝલ કાર, ઇલેક્ટ્રિક કાર, ડ્રાઈવરલેસ કાર કે પેટ્રોલ કાર? તો મિત્રો કેવું છે? પર્યાવરણને સમજી લે ને, માનવ ઇનપુટ વગર, એટલે માનવ એમાં ન હોય, માણસ ન હોય, એટલે કઈ ગાડી હોય? તો મિત્રો એક જ હોય, ડ્રાઈવરલેસ કાર. અને હમણાં આપણે બધાને ખબર છે ટેસ્લા ડ્રાઈવરલેસ કાર. મિત્રો ભારતમાં આ કાર આવશે, ડ્રાઈવરલેસ કારનું ચલણ આવશે નહીં, કારણ કે સરકારે એનો વિરોધ કરેલો છે, કારણ કે એનાથી ભારતમાં બેરોજગારીનું પ્રમાણ વધશે. બરાબર છે. એના પછી પિસ્ટન જ્યારે બીડીસી, મિત્રો બીડીસી ટીડીસી ખબર હોવી જોઈએ. બીડીસી એટલે બોટમ ડેડ સેન્ટર, ટીડીસી એટલે ટોપ ડેડ સેન્ટર હોય ત્યારે સિલિન્ડરનું કુલ કદ, ટોટલ વોલ્યુમ, અને પિસ્ટન જ્યારે ટીડીસી પર હોય ત્યારે કમ્બન્શન ચેમ્બરનું કદ, આ બંને વચ્ચેનો ગુણોત્તરને શું કહેવાય? આનો ગુણોત્તર ક્લિયરન્સ વોલ્યુમ કહેવાય, સ્વેપ્ટ વોલ્યુમ કે સ્ટ્રોક વોલ્યુમ, કોમ્પ્રેશન રેશિયો કે ઉપરમાંથી, એને શું કહેવામાં આવે મિત્રો? એને કહેવામાં આવે કોમ્પ્રેશન રેશિયો. શું કહેવામાં આવે? કોમ્પ્રેશન રેશિયો. તો આપણે આ મિત્રો ઈ બુક છે, હજી પરચેસ ન કરી તો એકવાર જોઈ લેજો. એન્જિનમાં આવતા મહત્વના શબ્દોની ઓળખ નીચે મુજબ છે. પહેલું છે બોર. સિલિન્ડર બેરલના વ્યાસના માપને બોર કહેવામાં આવે છે. પછી આવશે ટીડીસી કે જેને ટોપ ડેડ સેન્ટર કહે છે. સિલિન્ડર બેરલમાં તે સૌથી ઊંચું સ્થાન છે જ્યાંથી પિસ્ટન વધુ આગળ વધી શકતો નથી. ટોપ. પછી બોટમ ડેડ સેન્ટર, તો તેને તળિયું, સિલિન્ડર માટે તળિયાનું સ્થાન છે જ્યાંથી પિસ્ટન વધારે નીચું ઉતરી શકતો નથી. પછી સ્ટ્રોક. પિસ્ટન ટીડીસી થી બીડીસી અથવા બીડીસી થી ટીડીસી સુધી સરકે તેને શું કહેવામાં આવે છે? સ્ટોક કહેવામાં આવે છે. પછી સ્ટોક લેન્થ. સિલિન્ડર બેરલમાં ટીડીસી થી બીડીસી વચ્ચેના અંતરને શું કહે છે? સ્ટોક લેન્થ કહેવામાં આવે છે. સ્ટોક વોલ્યુમ મિત્રો, વોલ્યુમ એટલે કદ. અહીં ટીડીસી અને બીડીસી વચ્ચેના સિલિન્ડર બેરલના વિસ્તારને સ્ટોક વોલ્યુમ કહે છે. ક્લિયરન્સ વોલ્યુમ. એન્જિનમાં ટીડીસી થી ઉપરના ભાગે સિલિન્ડરની હેડની નીચેના પોલાણમાં જે સાંકડી જગ્યા વધે છે તે ભાગને શું કહે છે? ક્લિયરન્સ વોલ્યુમ. પછી છે સાયકલ. એન્જિનમાં પાવર ઉત્પન્ન કરવા માટે પિસ્ટનની ગતિ વડે ક્રમાનુસાર કરવામાં આવતા કાર્યના સમૂહને શું કહેવામાં આવે છે? સાયકલ. બરાબર. સ્ટોક સાયકલ. પાવર શક્તિ. અમુક ચોક્કસ સમયમાં કરવામાં આવતા કાર્યના દરને શું કહેવાય? પાવર. કાર્ય એટલે સમય. પછીનો પ્રશ્ન જોઈએ. મશીન સ્પિન્ડલ ઉપર ડ્રીલ ચક્ર કેવી રીતે રાખવામાં આવે છે? મશીનની જે સ્પિન્ડલ હોય ને, બરાબર, ડ્રીલ ચક્ર કઈ રીતે રાખવામાં આવે? સોકેટ્સ દ્વારા, આર્બર દ્વારા, સ્લીવ દ્વારા કે સ્પેશિયલ ક્લેમ્પ દ્વારા? તો શેના દ્વારા રાખવામાં આવે છે? તો એ હંમેશા આર્બર દ્વારા રાખવામાં આવે છે. શેના દ્વારા રાખવામાં આવે છે? આર્બર દ્વારા. જો મશીન ટૂલ્સમાં આર્બર એ એવો શાફ્ટ જેવો ઘટક છે જે કટિંગ ટૂલ્સ જેમ કે મિલિંગ કટર પકડી રાખે છે, ચલાવે છે અને મશીનના સ્પિન્ડલ ઉપર સુરક્ષિત રીતે માઉન્ટ થયેલ છે. તે સ્પિન્ડલના વિસ્તરણ તરીકે કાર્ય કરે છે. કટિંગ ટૂલને જોડવા અને ફેરવવા માટે એક સારું એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આર્બર સ્પિન્ડલના ટેપર્ડ બોરમાં ચોક્કસ રીતે ફિટ થાય છે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે અને ઘણીવાર ચાવીઓ અને ડોબાથી સુરક્ષિત પણ તેને કરવામાં આવે છે. જો મિત્રો આર્બર નટ, આર્બર સપોર્ટ, આ આર્બર, મેન આર્બર, આ એનો સ્પિન્ડલ, જો આ સ્પિન્ડલ છે, બરાબર. બોલ્ટ આર્બર જોવાઈ ગયું, આઈડિયા આવી ગયો. તો ક્યાં ફિટ કરવામાં આવે છે? ખબર પડી કે મશીન ડ્રીલ ચક્ર ક્યાં પીવું છે? આર્બર દ્વારા ફિટ કરવામાં આવે છે. પછી સિલિન્ડરના અંદરના વ્યાસને શું કહે છે? મિત્રો હમણાં જ થિયરી ઈ બુકમાં વસ્તુ જોઈ છે. શું આવશે? સ્ટ્રોક, બોર કે સ્ટ્રોક વોલ્યુમ? તો ચોખ્ખી વાત છે, શું આવશે? બોર કહેવામાં આવે છે. મિત્રો આપણો આમ તૈયારી કરી છે આપણે કંઈ કામ ચલાવ જોડે બીજી એકેડેમી જોડે કામ નથી કર્યું. આપણે બહુ પ્રોફેશનલી ઈ બુક બનાવેલી છે. જો આવી ગયું ડિટેલ્સ સાથે. એના પછી આપેલા ઇન્ડિકેટરનું નામ શું છે? મિત્રો તમને ખબર છે આવા ઇન્ડિકેટરની પીડીએફ આપણે મૂકી છે સરસ મજાની. એમાં આવા 20 ઇન્ડિકેટર છે. એ બધા આપણા પીડીએફમાં
આવેલા. તો શું છે કે ડેડ બલ્બ, ક્રૂઝ કંટ્રોલ, ટ્રેક્શન કંટ્રોલ કે સ્ટેબિલિટી કંટ્રોલ. તો મિત્રો આ શું છે? ડેડ બલ્બ છે, બલ્બ નિશાની. હવે મિત્રો આ શું કામ વપરાય છે, ક્યારે ઓન થાય છે, ક્યારે ઓફ થાય છે, તે મિત્રો ઓલામાં આપણે દર્શાવેલું છે પીડીએફમાં. એના પછી ગેસોલિન ફ્યુલની એન્ટીનોક વેલ્યુ તેના ખાલી જગ્યાની મદદથી દર્શાવવામાં આવે છે. ગેસોલિન ફ્યુલ છે એની એન્ટીનોક વેલ્યુ પ્રોપર્ટી છે એ શેના મદદ છે? ઓક્ટેન નંબર, સીટેન નંબર, એસઆઈ નંબર કે વિસ્કોસિટી. તો ગેસોલિન ફ્યુલની એન્ટીનોક વેલ્યુ તેના ઓક્ટેન નંબરની મદદથી દર્શાવવામાં આવે છે. મિત્રો ઓક્ટેન નંબર ક્યારે આવે, સીટેન નંબર ક્યારે આવે, યાદ ખાસ રાખજો. મિત્રો હવે લ્યો કોર્સની ડિટેલ્સ આવી ગયા. સાહેબ તમે ઈ બુક ના બધું કયો છો? એ બધું મિત્રો હજી 1 મહિનાની વાર છે, ઇનફ ટાઈમ છે, અને વિડીયો લેક્ચર્સ પણ છે. અને મિત્રો આ જે લેશે ને એને મોક ટેસ્ટ ફ્રી મળશે 20/20. એટલે મિત્રો હજી લગી જો કોર્સ ન લીધો હોય ને તો હવે છેલ્લો ટાઈમ છે, છેલ્લી વખત છે. પછી એમ ન થાય કે એના કરતાં મેં કોર્સ લઈ લીધો તો મેં છેલ્લે તૈયારી કરી લીધી હોત તો એના માટે સ્પેશિયલ ફૂલ કોર્સ 700 રૂપિયા છે. બહુ ઓછો રેટ રાખેલો છે. 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસ છે. ટ્રેડ વાઇઝ ટોપિક ટેસ્ટ પણ મિત્રો છે. અને બીજું મિત્રો ટ્રેડ ટેસ્ટ ને ટોપિક ટેસ્ટ પણ અલગથી છે. ટેકનિકલ ઈ બુક, વિડીયો લેક્ચર્સ બધું આમાં છે. પછી એમને કે તમે રહી ગયા. કાંઈ પણ પ્રશ્ન હોય તો નંબર પર ફોન અથવા વોટ્સઅપ મેસેજ કરો. મિત્રો એકવાર અવશ્ય એપ્લિકેશન ડાઉનલોડ ખાલી જોજો, ડેમો આપેલો છે, ડેમો જોજો, તમને આઈડિયા આવી જશે. ટેકનિકલની જો સ્પેશિયલ તમે કહો સાહેબ ટેકનિકલનું તમે શું કરાવો છો? નોન ટેકનિકલ તમને ખબર છે. ટ્રેડની ટેસ્ટ આપેલી છે. એની ડબલ્યુસી સ્પેશિયલ આઈએમપી પ્રશ્નો આપેલા છે પીડીએફ સ્વરૂપે, ટેસ્ટ સ્વરૂપે. 60+ તો ટોપિક ટેસ્ટ છે. ટોપિક પ્રમાણે 1 યર કેલિપરની ટેસ્ટ, માઇક્રોમીટરની ટેસ્ટ, પછી 20 મોક ટેસ્ટ અને એક બુક વિથ વિડીયો લેક્ચર. તો મિત્રો હજી લગી મોડું નથી થયું. જો જોડાવું હોય તો જોડાઈ જજો. એના પછી રીડ વાલ્વનો ઉપયોગ ક્યાં થાય છે? 4 સ્ટ્રોકમાં, 2 સ્ટ્રોકમાં, એર કોમ્પ્રેશનમાં કે ઉપરના બધા? મિત્રો રીડ વાલ્વનો ક્યાં ઉપયોગ થાય છે? તો રીડ વાલ્વનો ઉપયોગ થાય છે એર કોમ્પ્રેશનમાં. મિત્રો 4 સ્ટ્રોક ને 2 સ્ટ્રોકમાં આપણે પોપેટ વાલ્વનો ઉપયોગ થાય છે, જે આપણે બુકમાં જણાવેલું છે. ના પછીનો પ્રશ્ન મિત્રો, હાઈ વોલ્ટેજ ઇન્સ્ટોલેશનને માપવા માટે કયા પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે? હાઈ વોલ્ટેજ ઇન્સ્ટોલેશન છે એને માપવા માટે ટ્રાન્સફોર્મર. તો કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર? પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, ઇગ્નિશન ટ્રાન્સફોર્મર, પલ્સ ટ્રાન્સફોર્મર કે કોન્સ્ટન્ટ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર? તો હાઈ વોલ્ટેજને માપવા માટે ક્યાં? તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. મિત્રો હાઈ કરંટ હોય તો કરંટ ટ્રાન્સફોર્મર. આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, એને ગુજરાતીમાં પીટી, ઇંગ્લિશમાં પીટી પણ કહે છે. જે હાઈ વોલ્ટેજ હોય ને લો વોલ્ટેજ કરીને માપી શકાય છે. એના પછીનો પ્રશ્ન મિત્રો, ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ, વિદ્યુત અવરોધને માપવા માટે સાધનો. મિત્રો આવા ઇલેક્ટ્રિકલના છે ને આવા નાના નાના પ્રશ્નો બહુ પૂછાય છે. એ આપણે ખાસ તૈયાર કરવાના. અવરોધ માપવા માટે શું, કરંટ માપવા માટે શું, એનો એકમ શું. અહીંયા શું છે? અવરોધ માપવાનો છે. તો આનો એક આપણે મૂકેલો છે વિડીયો, એ તમે જોઈ લેજો. અવરોધ માપવા માટે મિત્રો શું હોય? ઓહમ મીટર. તો મિત્રો તમે કહો એ મીટર કે કરંટ માપવા માટે વોલ્ટ મીટર, વોલ્ટેજ માપવા માટે વોટ મીટર, પાવર માપવા માટે, એનર્જી માપવા માટે તો આનું શું આવશે? ઓહમ મીટર. આ પછીનો પ્રશ્ન, કયા સેલના ઇલેક્ટ્રોન સૌથી ઓછી શક્તિ આપે છે? ઇલેક્ટ્રોન હોય ને સેલમાં હોય, બરાબર, એક એમાં કયો સેલ? એલ સેલ, કે સેલ, એમ સેલ કે એન સેલ? તો એમાં મિત્રો કે સેલના જે ઇલેક્ટ્રોન છે એ ઓછી શક્તિ આપે છે. તો કે સેલના જે ઇલેક્ટ્રોન છે એ કઈ શક્તિ આપે છે? ઓછી શક્તિ આપે છે. જો મિત્રો કે, એના પછી એલ, પછી એમ અને પછી એન, પેલી કક્ષા. એના પછી ઓર્ગેનિક બ્રેક લાઇનિંગમાં કયા બાઇન્ડિંગ મટીરિયલનો ઉપયોગ થાય છે? ઓર્ગેનિક બ્રેક લાઇનિંગમાં રેઝિન, માઇકા, એસ્બેસ્ટોસ કે ફાઇબર ગ્લાસ? એમાં કયા બાઇન્ડિંગ મટીરિયલનો ઉપયોગ થાય છે? તો કે રેઝિન મટીરિયલનો ઉપયોગ થાય છે. કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો કે રેઝિન. એના પછીનો પ્રશ્ન, શિલ્ડેડ બીમ હેડ લાઇટમાં કયો ગેસ વપરાવામાં આવે છે? મિત્રો શિલ્ડેડ બીમ હેડલાઇટ છે એમાં કયો ગેસ? ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય કે હાઇડ્રોજન કે આર્ગોન? મિત્રો જ્યારે પણ આવી હેડલાઇટ હોય ને તેમાં હંમેશા યાદ રાખશું આપણે કે આર્ગોન ગેસ હોય. કેવો હોય? આર્ગોન ગેસ ભરેલો હોય છે. એના પછી હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં બ્રેક પેડલ ટ્રાયલ કેટલું અંતર છે? આનો મતલબ મિત્રો તમને હાઇડ્રોલિક સિસ્ટમ હોય ને એટલે કેટલું આપણે એને પ્રેસ કરીએ તો બ્રેક લાગે એ યાદ દર્શાવે છે. અને શું કહેવાય? બ્રેક પેડલ ટ્રાવેલ. તો 9 થી 12 mm,
7 થી 12 mm, 9 થી 12 mm, જો 12 mm ફિક્સ છે. જો મિત્રો mm એટલે મિલીમીટર, અહીંયા છે 9, 7, 9, 6 કે 2, તો 12 ફિક્સ છે. તો મિનિમમ કેટલું છે? તો મિત્રો યાદ રાખશું મિનિમમ 7 mm છે ને, 7 mm જેટલું પ્રેસ થાય ને ત્યારે બ્રેક પેડલ ટ્રાવેલ કરે અને 12 mm પૂરું થાય, 7 થી 12 mm. પછીનો પ્રશ્ન, જ્યારે ઓટોમોબાઈલમાં એસી સિસ્ટમમાં પરફોર્મન્સ તપાસતી વખતે હવાના પ્રવાહનો ઊંચો દર હાઈ એરફ્લો રેટ કેટલો હોય છે? એસીમાં હાઈ એરફ્લો કેટલો હોય છે? 4 kg પર મિનિટ, 8 kg પર મિનિટ, 10 kg પર મિનિટ, 12 kg પર મિનિટ. તો કેટલો હોય છે? 8 kg પર મિનિટ હોય છે. કેટલો હોય છે હાઈ ફ્લો રેટ એસીમાં? 8 kg પર મિનિટ. જો મિત્રો કોર્સની ડિટેલ્સ આવી ગઈ છે, મેં તમને પહેલાં જણાવેલું છે. હજી લગી ન લીધું હોય તો એની વિશેષતા પણ તમને કહી દીધી છે, અને મોક ટેસ્ટ પણ છે મિત્રો. મોક ટેસ્ટ તો હજી કહું છું મિત્રો, આ રૂપિયા બહુ વધારે નથી, આની કિંમત બહુ ઓછી છે. અને આ એટલા માટે રાખેલી છે કે થોડા આપણે આ દઈએ ને તો આપણે એમ થાય કે હું એક ટેસ્ટ જોઉં. આ 20 પ્રશ્નો છે ને, 2000 પ્રશ્નો ખાલી વાંચી લેશો ને તો એમ 40 માર્ક તો 40 ગુણ તો આવશે જ, કારણ કે એને નજીકના પ્રશ્નો હશે ને હશે. તમે જ વિચારો તમારી રીતે, મારે કહેવાની જરૂર નથી. પણ પછી એવું ન બને કે 40 ગુણ ના આવે ને આપણું મેરિટ સારું બનતું હોય, પણ ગયા વખતે એવું થયું હતું. એટલે 40 ગુણ માટે આનો એકવાર અવશ્ય ઉપયોગ કરજો. તો મિત્રો આજે એટલું રાખીએ. હવે મળશું નવા વિડીયોમાં. નવામાં આપણે મિત્રો EDWCSના ક્વેશ્ચન લાવવાના છે. તો હજી લગી કોર્સને ન જોયો હોય તો એકવાર જોઈ લેજો, અને કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે વોટ્સઅપ મેસેજ પણ તમે કરી શકો છો, અને એપમાં મેસેજ પણ કરી શકો છો. ઓકે મિત્રો, જય હિન્દ. આજે આટલું.